હવે આપણે દાખલા ગણીશું. નાવ વી વિલ લુક એક્ઝામ્પલ ઇન ધ બેલેન્સ શીટ. પાકા સરવૈયામાં ડિટેલ્સ ઓફ ફર્સ્ટ યર વિલ બી શોન એઝ ઓપનિંગ બેલેન્સ. પ્રથમ વર્ષની જે વિગતો છે એ શરૂની બાકી ગણાશે. ડિટેલ્સ ઓફ સેકન્ડ યર વિલ બી શોન એઝ ક્લોઝિંગ બેલેન્સ. બીજા વર્ષની વિગતો આખરની બાકી ગણાશે. એસેટ ડેબિટ બેલેન્સ એન્ડ લિએબિલિટી આર ક્રેડિટ બેલેન્સ. મિલકતોની ઉધાર બાકી અને દેવાની જમા બાકી હોય છે. રિટર્ન ઓફ ગુડવિલ fictitious asset will be shown debit side of adjusted profit and loss account. મારી વાળેલ પાઘડી અવાસ્તવિક મિલકત સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. On the basis of additional information, first we will open necessary account. દાખલામાં તમને જે વધારાની માહિતી આપેલી છે તેને આધારે સૌ પ્રથમ જરૂરી ખાતા ખોલવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ જમીન મકાનનું ખાતું, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ રોકાણોનું ખાતું, શેર કેપિટલ અકાઉન્ટ શેર મૂડીનું ખાતું, ડિબેન્ચર અકાઉન્ટ ડિબેન્ચરનું ખાતું, ટેક્સેશન અકાઉન્ટ કરવેરાની જોગવાઈનું ખાતું. ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ રોકડ પ્રવાહ પત્રકમાં ફર્સ્ટ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ આપણે બતાવીશું. ડિટેલ્સ ઓફ પ્રોફિટ વિલ બી શોન ફર્સ્ટ. પ્રથમ નફા નુકસાન ખાતાની વિગત બતાવવામાં આવશે. Then will be shown changes in current asset and current liabilities. ત્યારબાદ ચાલુ મિલકત અને ચાલુ દેવાનો ફેરફાર બતાવવામાં આવશે. The increase in current assets will be shown as a decrease in cash. ચાલુ મિલકતનો વધારો રોકડના ઘટાડા તરીકે બતાવવામાં આવશે. The decrease in current asset will be shown as an increase in cash. ચાલુ મિલકતનો ઘટાડો રોકડના વધારા તરીકે બતાવવામાં આવશે. The increase in current liabilities will be shown as an increase in cash. ચાલુ જવાબદારીનો વધારો રોકડના વધારા તરીકે બતાવવામાં આવશે. The decrease in current liabilities will be shown as a decrease in cash. ચાલુ જવાબદારીનો ઘટાડો રોકડના ઘટાડા તરીકે બતાવવામાં આવશે. Details of investing activities will be shown second. બીજા ક્રમે રોકાણ પ્રવૃત્તિ બતાવવામાં આવશે. તેમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ બતાવવામાં આવશે. Purchase of asset will be shown as cash payment. મિલકતની ખરીદી રોકડ ચૂકવણી તરીકે બતાવાશે. Sales of assets will be shown as cash income. મિલકતનું વેચાણ રોકડ આવક તરીકે બતાવાશે. Dividend or interest on investment will be shown in this heading. રોકાણો ઉપર જે વ્યાજ અને ડિવિડન્ડ મળે છે તે આવક તરીકે આ હેડિંગ નીચે બતાવવામાં આવશે. ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ વિલ બી શોન લાસ્ટ. નાણાકીય પ્રવૃત્તિ છેલ્લે બતાવવામાં આવશે. ઇસ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર વિલ બી શોન એઝ કેશ ઇન્કમ. બહાર પાડેલા શેર કે ડિબેન્ચર રોકડ આવક તરીકે બતાવવામાં આવશે. Return of share or debenture or loan will be shown as cash payment. જ્યારે શેર ડિબેન્ચર કે લોન
ની ચૂકવણી કરો તો તે જાવક તરીકે બતાવાશે. એન્ડ લાસ્ટ, એડિંગ ધ ઓપનિંગ કેશ બેંક બેલેન્સ ટુ ધ ટોટલ કેશ ઇન્કમ. અને છેલ્લે શરૂની જે બાકી છે એ વર્ષ દરમિયાનની જે રોકડ આવક થઈ છે તેમાં ઉમેરવામાં આવશે. વી વિલ ગેટ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ બેંક. અને છેલ્લે આપણને રોકડની કે બેંકની આખાની બાકી મળશે, જે બેલેન્સ શીટમાં આપેલી હશે. ઇઝ ગિવન ઇન બેલેન્સ શીટ. જો એને મળતી આવે તો આપણો દાખલો સાચો છે એમ તમારે માનવો. ઇન ધ અકાઉન્ટ ઓફ એસેટ, જ્યારે તમે મિલકતના ખાતા ખોલો છો ત્યારે મિલકતના ખાતામાં ઓપનિંગ બેલેન્સ વિલ બી શોન ડેબિટ સાઇડ. શરૂની બાકી ઉધાર બાજુ બતાવાશે. ક્લોઝિંગ બેલેન્સ વિલ બી શોન ક્રેડિટ સાઇડ. આખરની બાકી જમા બાજુ બતાવવામાં આવશે. ડેપ્રિસિએશન રિટર્ન ઓફ વિલ બી શોન ક્રેડિટ સાઇડ. જ્યારે માડી વાળેલો ઘસારો મિલકતના ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. એન્ડ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે. ધ મિસિંગ ડિટેલ્સ ઓન ધ ક્રેડિટ સાઇડ વિલ બી કન્સિડર્ડ એઝ ધ સેલ ઓફ ધ એસેટ. જ્યારે જમા બાજુ કોઈ રકમ ખૂટતી હોય, મિલકતના ખાતામાં જમા બાજુ રકમ ખૂટતી હોય ત્યારે મિલકતનું વેચાણ ગણવામાં આવશે. The missing details on the debit side will be considered as the purchase of the asset. જ્યારે મિલકતના ખાતાની ઉધાર બાજુ ખૂટતી વિગત મિલકતની ખરીદી ગણાશે. સેમ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ વિલ બી ઓપન. એ જ રીતે રોકાણોનું ખાતું ખોલવામાં આવશે. ઇન ધ અકાઉન્ટ ઓફ શેર ઓર ડિબેન્ચર, શેર ડિબેન્ચરના ખાતામાં ઓપનિંગ બેલેન્સ વિલ બી શોન ક્રેડિટ સાઇડ. શરૂની બાકી જમા બાજુ બતાવવામાં આવશે. ક્લોઝિંગ બેલેન્સ વિલ બી શોન ડેબિટ સાઇડ. આખરની બાકી ઉધાર બાજુ બતાવવામાં આવશે. ધ મિસિંગ ડિટેલ્સ ઓન ધ ક્રેડિટ સાઇડ વિલ બી કન્સિડર ઇસ્યુ શેર ઓર ડિબેન્ચર. જ્યારે જમા બાજુ કોઈ રકમ ખૂટે તો તે રકમ બહાર પાડેલા શેર કે ડિબેન્ચર મળશે. The missing details on the debit side will be considered repayment share or debenture. જ્યારે ઉધાર બાજુ કોઈ રકમ ખૂટતી હોય તો તે પરત કરેલા શેર કે ડિબેન્ચર ગણાશે અને તેટલી રોકડ ગયેલી ગણાશે. Here is given example. અહીંયા એક દાખલો આપેલો છે. The following are the balance sheet of Reliance Plastic Limited as on 31st March 11 and 12. અહીંયા રિલાયન્સ પ્લાસ્ટિક લિમિટેડના 31/3/11 અને 31/3/12ના બે પાકા સરવૈયા આપેલા છે. ગુડવિલ ઓપનિંગ 12,000, ક્લોઝિંગ 10,000. decrease in goodwill is return of ₹2,000. અહીંયા પાઘડીનો જે ઘટાડો છે તે માડી વાળેલી પાઘડી છે. લેન્ડ, બિલ્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ એન્ડ બેંક બેલેન્સ ઇઝ ગિવન ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. આ બધી જ બાકીઓ તમને શરૂની અને આખરની આપેલી છે. ઇક્વિટી શેર કેપિટલ, જનરલ રિઝર્વ ઓપનિંગ બેલેન્સ 14,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 18,000. ઇન્ક્રીઝ ઇન જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ, સામાન્ય અનામતની આ જોગવાઈ છે. સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ છે ₹4,000, which will be shown debit side. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે.
profit and loss account, opening balance and closing balance. Creditor, current liability, outstanding expenses, current liability. પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈનું ખાતું જે આપણે તૈયાર કરવું પડશે. એડિશનલ ઇન્ફોર્મેશન, શરૂ તમને જે વધારાની માહિતી આપેલી છે એ નીચે પ્રમાણે છે અને તેને આધારે આપણે જરૂરી ખાતા બનાવીશું. નંબર 1, એ પીસ ઓફ લેન્ડ વોઝ સોલ્ડ એટ ₹4,000. જમીનનો એક ટુકડો 4,000માં વેચ્યો હતો. The provision for depreciation against building was ₹7,000. મકાન સામે ₹7,000ની ઘસારાની જોગવાઈ કરેલી હતી. Provision was made for income tax at ₹19,000 during the year. વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ ₹19,000 કરી હતી. અહીંયા કરવેરાની જોગવાઈ આપેલી છે. પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ ઇઝ ગિવન, અધર ઇન્ફોર્મેશન, એટલે કરવેરાની જોગવાઈનું ખાતું આપણે ઓપન કરવું પડશે. વી વિલ ઓપન પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ. ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતીને આધારે પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફોર ધ યર 11-12, 11-12ના વર્ષ માટે તમારે કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કરવાનું છે. તમારે 2011-12ના વર્ષ માટે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરવાનું રહેશે. ફર્સ્ટ, વી વિલ ઓપન લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ. ઓપનિંગ બેલેન્સ, ડેબિટ સાઇડ $40,000 from balance sheet. Closing balance, credit side from balance sheet. જમીન મકાન, જમીનના ખાતાની ઉધાર બાજુ શરૂની બાકી પાકા સરવૈયામાંથી આપણે લાવીશું. આખાની બાકી પાકા સરવૈયામાંથી લાવીશું. અને વધારાની માહિતીમાં જમીનનો ટુકડો વેચવામાં આવેલો છે. એ પીસ ઓફ લેન્ડ વોઝ સોલ્ડ એટ ₹4,000. 4,000 જમીન વેચવાને કારણે આપણને 4,000ની રોકડ મળશે. વી રિસીવ્ડ ₹4,000 ઇન કેશ. કેશ અકાઉન્ટ ડેબિટ, લેન્ડ અકાઉન્ટ ક્રેડિટ. લેન્ડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કેશ ઓર બેંક સેલ્સ ઓફ લેન્ડ ₹4,000. આ એન્ટ્રી આપતા ખાતું બંધ થઈ જાય છે. લેન્ડ અકાઉન્ટ ક્લોઝ. 40,000. ધેર ઇઝ નો ડિફરન્સ ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઇડ. ઉધાર અને જમા બાજુ કોઈ તફાવત નથી. એટલે જમીનનું જે ખાતું છે, ઉધાર બાજુ શરૂની બાકી, જમા બાજુ આખાની બાકી, અને વધારાની માહિતીમાં તમને જમીનનો ટુકડો જે વેચ્યો છે 4,000 એ આપેલા છે. રોકડ ખાતે, ઉધારી જમીન ખાતે જમા કર્યા. જમીનનું ખાતું આપોઆપ બંધ થઈ ગયું. એન્ડ નેક્સ્ટ વી વિલ ઓપન બિલ્ડિંગ અકાઉન્ટ. ત્યાર પછી આપણે મકાનનું ખાતું ઓપન કરીશું. ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવૈયામાંથી શરૂની બાકી જે છે એ આપણે બતાવીશું. ક્લોઝિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવૈયામાંથી આપણે આખરની બાકી બતાવીશું 56,000. એન્ડ એડિશનલ ઇન્ફોર્મેશન, સેકન્ડ પોઈન્ટ, ધ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. ઘસારાની જોગવાઈ આપેલી છે ₹7,000 અગેન્સ્ટ બિલ્ડિંગ. મકાન સામે ઘસારાની જોગવાઈ તમને 7,000ની આપેલી છે. ડેપ્રિસિએશન ઇઝ એક્સપેન્સીસ. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ. સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ.
એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, અને મકાનના ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેપ્રિસિએશન 7,000. ફર્સ્ટ ટોટલ ક્રેડિટ સાઇડ 63,000. પુટ ડેબિટ સાઇડ 63,000. ડિફરન્સ 26,000. પરચેઝ ઓફ બિલ્ડિંગ, મકાનની ખરીદી છે 26,000. 26,000નું મકાન આપણે ખરીદ્યું છે. રોકાણની આવક તરીકે બતાવવામાં આવશે. વિલ બી શોન એઝ કેશ ઇન્કમ. આ રીતે મકાનનું ખાતું તૈયાર કરવામાં આવશે. ખાતું બંધ થઈ જશે. મિસિંગ એન્ટ્રી 26,000 ઇઝ પરચેઝ ઓફ બિલ્ડિંગ. ખૂટતી વિગત 26,000 એ મકાનની ખરીદી છે. પત્રકમાં આપણે એને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપણે સેકન્ડ હેડિંગમાં બતાવીશું. વિલ બી શોન ઇન ધ હેડિંગ ઓફ સેકન્ડ. એન્ડ નેક્સ્ટ, પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ. આપણે કરવેરાની જોગવાઈનું ખાતું ખોલીશું. વી વિલ ઓપન પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ. કરવેરાની જોગવાઈ લિયાબિલિટીઝ છે, ઇઝ લિયાબિલિટીઝ. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ અને ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ. પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ 16,000. ક્લોઝિંગ બેલેન્સ debit side 18,000. And in additional information given, provision was made for income tax rupees 19,000 during the year. વર્ષ દરમિયાન 19,000 કરવેરાની જોગવાઈ કરેલી છે. આ જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી થયેલી છે. એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ 19,000 એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ક્રેડિટ. કરવેરાની જોગવાઈ ખાતાની જમા બાજુ આ એન્ટ્રી બતાવવામાં આવશે 19,000 19,000. ફર્સ્ટ ટોટલ ક્રેડિટ સાઇડ 35,000. પુટ ડેબિટ સાઇડ 35,000. એન્ડ મિસિંગ એન્ટ્રી ખૂટતી રકમ ₹17,000. કેશ પેમેન્ટ રોકડની ચૂકવણી. કરવેરા માટે રોકડની ચૂકવણી છે. ટેક્સેશન પેમેન્ટ અને આ કરવેરાની ચૂકવણી રોકડ પ્રવાહપત્રકમાં ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિલ બી શોન ઇન ધ હેડિંગ ઓફ ફર્સ્ટ. પ્રથમ હેડિંગમાં એને બતાવીશું, બાદ કરીને બતાવીશું. 17,000 રોકડ પ્રવાહપત્રકની અંદર આપણે પ્રથમ હેડિંગમાં જે કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ મળશે એમાંથી એને બાદ કરીને બતાવીશું. ₹17,000 ડિડક્ટ ફ્રોમ ટોટલ ઓપરેશન એક્ટિવિટીઝ. કામગીરીની જે પ્રવૃત્તિ છે એમાંથી આપણે એને બાદ કરીને બતાવીશું. એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ફ્રોમ બેલેન્સ શીટ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ ફ્રોમ બેલેન્સ શીટ. And difference debit side missing entry ₹1,000. ખૂટતી વિગત ₹1,000. વર્ષ દરમિયાન during the year રોકાણોની ખરીદી છે. પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ₹1,000. ધંધામાંથી ₹1,000 જાય છે.
કેશ પેમેન્ટ 1000. રોકાણોની ખરીદી પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ will be shown in the heading of investment activities, investing activities. રોકાણ પ્રવૃત્તિમાંથી જે રોકડ પ્રવાહ મળે છે એની અંદર આપણે બતાવીશું. નેક્સ્ટ, શેર કેપિટલ અકાઉન્ટ, શેર મૂડીનું ખાતું. આપણે શેર મૂડીનું ખાતું ઓપન કરીશું. ઓપનિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવાળામાંથી શરૂની બાકી ક્રેડિટ સાઇડ આપણે લાવીશું 1 લાખ રૂપીસ, એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ₹1,20,000 ફ્રોમ બેલેન્સ શીટ. પાકા સરવાળામાંથી આખરની બાકી ₹1,20,000 અહીંયા બતાવીશું. મિસિંગ એન્ટ્રી ક્રેડિટ સાઇડ, ખૂટતી વિગત જમા બાજુ. ઇસ્યુ શેર, બહાર પાડેલા શેર છે. કંપનીએ વર્ષ દરમિયાન ₹20,000ના શેર બહાર પાડેલા છે. 20,000 રૂપીસ શેર ઇસ્યુ ડ્યુરિંગ ધ યર. 20,000ની જે આવક છે તે ઇન્કમ will be shown. લાસ્ટ હેડિંગ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિમાંથી જે રોકડ પ્રવાહ આપણને મળે છે એ હેડિંગ નીચે આપણે બતાવીશું. કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ. આ બધા જ ખાતા બનાવ્યા પછી આફ્ટર ક્લોઝ ઓલ opened account. Next, we open adjusted profit and loss account. ત્યાર પછી આપણે નફા નુકસાન ખાતું ખોલીશું, એટલે કે સુધારેલું નફા નુકસાન ખાતું. ફર્સ્ટ, ક્રેડિટ સાઇડ, શરૂની બાકી ઓપનિંગ બેલેન્સ ₹16,000 ફ્રોમ બેલેન્સ શીટ. પાકા સરવાળામાંથી શરૂની બાકી ₹16,000 અહીંયા બતાવીશું. એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ લાસ્ટ ₹13,000 shown ફ્રોમ બેલેન્સ શીટ. પાકા સરવાળામાંથી ₹13,000ની જે બાકી છે આખરની બાકી અહીંયા બતાવીશું. And then return of depreciation, માડી વાળેલો ઘસારો. પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈ 19,000. ગુડવિલ રિટર્ન ઓફ, માડી વાળેલી પાઘડી ₹2,000. ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ, સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ ₹4,000. એન્ડ ₹10,000 ડિવિડન્ડ, વર્ષ દરમિયાન જે ડિવિડન્ડ ચૂકવ્યું છે એઝ એક્સપેન્સીસ will be shown adjusted profit and loss account debit side. સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. એન્ડ ધેન we close adjusted profit and loss account. અને ત્યાર પછી આપણે સુધારેલું નફા નુકસાન ખાતું બંધ કરીશું. મિસિંગ એન્ટ્રી ક્રેડિટ સાઇડ, ખૂટતી જે વિગત છે એ વિગત 39,000 કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફામાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ ગણાશે. આ રોકડ પ્રવાહને આપણે કેરી ફોરવર્ડ કરીશું, આગળ લઈ જઈશું. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. ફર્સ્ટ, કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફામાંથી જે રોકડ પ્રવાહ આપણને મળ્યો છે 39,000 અહીંયા મૂકીશું.
અને ત્યારબાદ એન્ડ ધેન ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીમાં જે ફેરફારો થાય છે તેની વિગતો આપણે અહીંયા બતાવીશું. ઇન બેલેન્સ શીટ asset side, stock 30,000, opening and closing 25,400. Decrease in stock, સ્ટોકમાં ઘટાડો છે. કરંટ એસેટ ડિક્રીઝ, ચાલુ મિલકત ઘટે છે ત્યારે કેશ ઇન્ક્રીઝ, રોકડ વધે છે. એટલે પ્લસ કરીને આપણે બતાવીશું. ડેટર્સ ઇન્ક્રીઝ, કરંટ એસેટ ઇન્ક્રીઝ, જ્યારે ચાલુ મિલકત વધે છે ત્યારે કેશ ઇઝ ડિક્રીઝ, રોકડ ઘટે છે એટલે ઘટાડા તરીકે બતાવીશું. બેંક બેલેન્સને આપણે વર્કિંગ કેપિટલમાં નથી બતાવતા અત્યારે, કારણ કે રોકડ પ્રવાહ પત્રક બનાવીએ છીએ ત્યારે શરૂની અને આખરની બાકી રોકડ પ્રવાહ પત્રકમાં બતાવવામાં આવશે. વિલ બી શોન ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઇન ધ કેશ ફ્લો ફ્રોમ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. રોકડ પ્રવાહ પત્રકની અંદર શરૂની અને આખરની બાકી બતાવીશું. ક્રેડિટર 8,000, closing 5,400, decrease in current liability, also decrease in cash. ચાલુ જવાબદારી ઘટે છે ત્યારે રોકડ ઘટે છે. સેમ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, ચૂકવવાના બાકી ખર્ચા, ડિક્રીઝ ઘટે છે, કેશ ઓલ્સો ડિક્રીઝ, રોકડ ઘટશે. પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈનું ખાતું આપણે અલગ ઓપન કરેલું છે. વી ઓપન ઇટ સેપરેટ, અલગ ઓપન કરેલું છે. એડ ઇન્ક્રીઝ ઇન કરંટ લિયાબિલિટીઝ, ચાલુ જવાબદારીમાં વધારો અહીંયા આપેલો નથી. ડિક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતનો ઘટાડો, સ્ટોક જેટલો ઘટ્યો છે એટલો અહીંયા ઉમેરવામાં આવશે. 4,600, લેસ ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતનો વધારો જે રોકડમાં ઘટાડો કરે છે. ડેટર્સ -2,100 રૂપીઝ એન્ડ ડિક્રીઝ ઇન કરંટ લિયાબિલિટીઝ, ચાલુ જવાબદારીમાં ઘટાડો. ક્રેડિટર્સ -2,600, લેણદારોનો જે ઘટાડો છે તેને લઈને રોકડ ઘટે છે. એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ ઓલ્સો ડિક્રીઝ, અહીંયા ચૂકવવાના બાકી ખર્ચમાં પણ ઘટાડો થાય છે જે માઇનસ તરીકે બતાવીશું, -300 રૂપીઝ. ઇન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, હિસાબી ધોરણ 3માં ધ ફિગર્સ ઓફ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, સુધારેલ નફા નુકસાન ખાતાની જે વિગતો છે તે, એન્ડ ઇફેક્ટ ઓફ વર્કિંગ કેપિટલ, અને કાર્યશીલ મૂડીની જે અસર છે તે આર શોન ઇન કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણે વર્ટિકલ સ્વરૂપે બતાવીશું. ઇન ધ ફોર્મ ઓફ વર્ટિકલ. પેમેન્ટ ઓફ ટેક્સ વિલ બી ડિડક્ટેડ એઝ કેશ પેમેન્ટ, કરવેરાની ચૂકવણી રોકડ ચૂકવણી તરીકે આપણે બાદ કરીને બતાવીશું. એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્કમ વિલ બી એડેડ એઝ કેશ રિસીપ્ટ, અને કોઈ સામાન્ય આવક થઈ હોય તો તે રોકડ આવક તરીકે ઉમેરીશું. ધીસ વિલ ગીવ ધ ફાઇનલ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. આ બધી જ વિગતો છેલ્લે કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ છે તેમાં બતાવવામાં આવે છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ફર્સ્ટ હેડિંગ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. ફર્સ્ટ લુક એટ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન, સુધારેલું નફા નુકસાન ખાતું જુઓ. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ
ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ, બોથ ડિડક્ટ બંને બાદ કરીને અહીંયા બતાવવામાં આવે છે. ક્લોઝિંગ બેલેન્સ 30,000 માઇનસ ઓપનિંગ 16,000 માઇનસ 3,000 એન્ડ ધેન ત્યાર પછી ઓલ ડેબિટ સાઇડ આઇટમ એડેડ ઇન ધીસ અમાઉન્ટ. આ રકમની અંદર ઉધાર બાજુની બધી જ વિગતો ઉમેરવાની છે. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 7,000, પ્રોવિઝન ફોર ટેક્સેશન 19,000, ગુડવિલ રિટર્ન ઓફ પ્લસ 2,000, જનરલ રિઝર્વ 4,000, ડિવિડન્ડ 10,000, કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ 39,000. એન્ડ નેક્સ્ટ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીમાં જે ફેરફારો થયા છે તે એડ ડિક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતમાં ઘટાડો સ્ટોક પ્લસ 4,600, લેસ ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતમાં વધારો ડેટર્સ માઇનસ 2,100, ડિક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી, ચાલુ જવાબદારીમાં ઘટાડો ક્રેડિટર 2,600 એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 300. ઉપરની બધી જ વિગતો અહીંયા આપણે પત્રકમાં બતાવવાની છે. કામગીરી દ્વારા પ્રાપ્ત થતા રોકડ પ્રવાહમાં નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાદ કરીને બતાવવાની છે. સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની તમામ વિગતો ઉમેરીને બતાવવાની છે. મકાનનો ઘસારો, કરવેરાની જોગવાઈ, માડી વાળેલી પાઘડી, સામાન્ય અનામત, ડિવિડન્ડ આ બધી જ વિગતો તમારે ઉમેરીને બતાવવાની છે. એટલે નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ 39,000 આપણને મળશે. કાર્યશીલ મૂડીના ફેરફારો ત્યાર પછી આ પત્રકમાં બતાવવાના છે. એમાં ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે છે. અહીંયા ચાલુ મિલકત જે વધે છે ઘટે છે એમાં સ્ટોક છે ₹4,600નો, એ પ્લસ કરીને બતાવીશું, ઉમેરીશું. બાદ ચાલુ મિલકતમાં જે વધારો થાય છે એ ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે છે. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે છે. ₹2,100 દેવાદારો. એ જ રીતે ચાલુ જવાબદારીમાં ઘટાડો થાય ત્યારે પણ રોકડ ઘટે છે. લેણદારો ઘટે છે 2,600. એ જ રીતે ખર્ચમાં પણ ઘટાડો થાય છે ₹300. એટલે ટોટલ આપણને જે આવક થાય છે એ આવકમાંથી કરવેરાની ચૂકવણી અહીંયા બાદ કરવાની છે. પહેલાં હેડિંગમાંથી કરવેરાની ચૂકવણી બાદ કરવાની છે. પેમેન્ટ ઓફ ટેક્સેશન ડિડક્ટ ફ્રોમ ફર્સ્ટ હેડિંગ. વી ગેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને અહીંયા મળશે. બી સેકન્ડ હેડિંગ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. એ બીજા ભાગમાં આપણે બતાવવાનો છે, સેકન્ડ પાર્ટ્સ. ઇન લેન્ડ અકાઉન્ટ, જમીનના ખાતામાં સેલ્સ ઓફ લેન્ડ, જમીનનું વેચાણ તમને આપેલું છે ₹4,000, ₹4,000 સેલ્સ ઓફ લેન્ડ, એ અહીંયા આવશે એઝ ઇન્કમ, આવક તરીકે. એન્ડ ઇન બિલ્ડિંગ અકાઉન્ટ, બિલ્ડિંગ અકાઉન્ટમાં મકાનના ખાતામાં પરચેઝ ઓફ બિલ્ડિંગ, મકાનની જે ખરીદી છે એને કારણે રોકડ જાય છે. કેશ ઇઝ ગોન 26,000, 26,000ની રોકડ જાય છે. જાવક તરીકે આપણે બતાવીશું. એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, રોકાણોના ખાતામાં પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1,000, એ પણ રોકડ જાય છે. એટલે ટોટલ કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ માઇનસ 23,000. એન્ડ લાસ્ટ હેડિંગ સી કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ,
નાણાકીય પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. એમાં પેમેન્ટ ઓફ ડિવિડન્ડની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ છે. 10,000 રૂપીસ રોકડ જાય છે, આઉટફ્લો છે, જાવક તરીકે બતાવીશું. એન્ડ ઇન શેર કેપિટલ અકાઉન્ટ, શેર મૂડીના ખાતામાં ઇસ્યુ શેર રૂપીસ 20,000, 20,000ના શેર બહાર પાડ્યા છે. એજ ઇન્કમ, આવક તરીકે આપણે એને બતાવીશું. ટોટલ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ પ્લસ 10,000. એન્ડ આ 3 હેડિંગ ટોટલ, આ 3 હેડિંગનો જે સરવાળો છે તે પ્લસ 8,600. ઇન્ક્રીઝિંગ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, રોકડ અને રોકડ સમાન પ્રવૃત્તિનો આ વધારો છે 8,600. ઇન બેલેન્સ શીટ, પાકા સરવૈયામાં ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ ઇઝ ગિવન રૂપીસ 6,600. રોકડની શરૂની બાકી તમને આપેલી છે 6,600. એ ઉમેરીશું, એડેડ. તેથી આપણને ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ રિસીવ્ડ આખાની બાકી મળશે, જે બેલેન્સ શીટમાં ઓલરેડી આપેલી છે. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં તમને આપેલી છે 15,200. એટલે શરૂની બાકી, ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ, આ બંને બાકીનો મેળ આ રીતે તમારે મેળવવાનો છે. બેલેન્સ શીટની અંદર ઓપનિંગ બેલેન્સ 6,600 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 15,200 રૂપીસ. આ રીતે બાકીનો મેળ મળી જાય એટલે દાખલો તમારો સાચો છે એવું માની લેવાનું છે. નેક્સ્ટ, સેકન્ડ એક્ઝામ્પલ. મિત્રો, ભૂલથી મકાનના ખાતાની ઉધાર બાજુ રૂપિયા 26,000ની ખરીદી મેં રોકડ આવક તરીકે બોલી છે અને રોકડ જાવક તરીકે સમજવી. ડેબિટ સાઇડ ઓફ બિલ્ડિંગ અકાઉન્ટ બાય મિસ્ટેક પરચેઝ ઓફ બિલ્ડિંગ ઇઝ સ્પોકન. ઇન્સ્ટેડ ઓફ ધીસ અન્ડરસ્ટેન્ડ કેશ આઉટફ્લો, એને રોકડ જાવક તરીકે ગણવી. ઓકે.